ક્વોન્ટિટેટિવ એપ્ટિટ્યૂડનો સિલેબસ એટલે કે સાદી ભાષામાં ગણિત કરશું, બરાબર. આપણે ક્યુએનો સિલેબસ છે, ગણિતનો સિલેબસ છે, સ્ટ્રેટ ફોરવર્ડ સિલેબસ, જનરલી જેવો સિલેબસ હોય છે એવો જ છે, એમાં કાંઈ નવું નથી, બરાબર. તમે ભલે અત્યાર સુધી જ્યાં ગણિત ભણ્યા ને અથવા ગમે એ બુક લીધી હોય તો એમાં કાંઈ તમને આ જ આવવાનું છે, બીજું કાંઈ એમાં નવું કાંઈ છે નહીં. નંબર સિસ્ટમ, બરાબર. આપણે જે સ્ટાર્ટિંગમાં તમને અમુક સંખ્યાઓ કહેવાતા હોય, પ્રાકૃતિક સંખ્યા એન ઝેડ ને એ બધું એમાં જ છે, બીજું કાંઈ નથી. સિમ્પ્લિફિકેશન એન્ડ અલ્જીબ્રા છે. તો સિમ્પ્લિફિકેશન એટલે આપણે આગળ રીઝનિંગના સિલેબસમાં જેમ કીધું કે ભાઈ તમને એમ પૂછે કે ભાઈ આ ક્વેશ્ચન માર્ક છે, આની જગ્યાએ શું આવે, તો એ તમારે સાદુરૂપ કરીને ખાલી સિમ્પલી ભાગુસભા લગાડીને તમે જેવા સવાલના જવાબ આપતા હો. ખાસ કરીને બેન્કિંગની પરીક્ષામાં જેવા જવાબ આપતો હો તમે, એવું જ છે, બીજું એમાં કાંઈ નવું નથી. સાઈડમાં અલ્જીબ્રા લખેલું છે, બરાબર. અહીંયા જો તમારો જે અમુક જે નિત્યસમ આવતા, તમે સ્કૂલમાં આપણે જ્યારે ભણતા કે ભાઈ ધારો કે એક્સ વત્તા વાય કાઉસ પૂરો એનો વર્ગ બરાબર એક્સ સ્ક્વેર વત્તા 2xy વત્તા વાય સ્ક્વેર, આવા અમુક છે ને એ પહેલેથી એસ્ટાબ્લિશ કરેલા સૂત્ર છે. એક્સ માઇનસ વાયનો વર્ગ, એક્સ વત્તા વાયનો ઘન, બરાબર, એક્સ સ્ક્વેર માઇનસ વાય સ્ક્વેર, આ બધા છે આ પહેલેથી એસ્ટાબ્લિશ કરેલા નિયમ છે. અને આના બેસિસ ઉપર અમુક દાખલા એ લોકો આપેલા હોય જે આપણે જનરલી ગુજરાતની પરીક્ષામાં ઘણીવાર જોતા આવીએ છીએ. તો આમાં કાંઈ નવી વાત નથી. એક સિમ્પ્લિફિકેશન છે. તો તમારા માટે આ કદાચ નવું પડે કે ભાઈ આ લોકો જો બેન્કિંગ તરફ જાય અને જાય જ છે, ભાઈ આ લોકોને બેન્કિંગની જ પદ્ધતિ લેવાની સૂઝું છે, ખબર નહીં ક્યાંથી, બરાબર ને. આપણે બેન્કિંગની પદ્ધતિઓ એમાં આવું હોય કે ભાઈ જે મેથ્સ છે, રીઝનિંગ છે અને ઇંગ્લિશ છે, ઇંગ્લિશના 30 માર્ક અને આ બેના 35 માર્ક. તો આ લોકોએ શું કર્યું કે ભાઈ મેથ્સને 30નું કર્યું, રીઝનિંગને 40નું કર્યું, ખાલી ઇંગ્લિશ પૂછીને હાલે નહીં એટલે ઇંગ્લિશ અને ગુજરાતી બે પૂછી લીધા 15 માર્ક્સના. તો એક રીતે બેન્કિંગનો છાપો માર્યો છે આ લોકોએ, એની જ કોપી કરી લીધી. પણ મેઇન વસ્તુ શું છે કે આ લોકોએ ભલે કોપી કરી, પણ આપણે જિંદગીમાં સિમ્પ્લિફિકેશન જેવું કાંઈ બહુ જોયું નથી હોતું, તો એ આપણને આમાં દેખાઈ જશે. પછી છે એક એરિથમેટિક પ્રોગ્રેશન અને જ્યોમેટ્રિક પ્રોગ્રેશન, જેને પેલું શ્રેણી શ્રેઢી એવું બધું આવતું હોય ને પહેલાં. તો એ છે કે ભાઈ 100 પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો અથવા 100 બેકી પ્રાકૃતિક સંખ્યાનો સરવાળો કેટલો થાય વગેરે વગેરે જેવા કંઈ દાખલા આવતા હોય, બરાબર. ભાઈ એવરેજ છે, એવરેજમાં તો આપણને ખબર જ છે, સરેરાશ. ટકા છે, તો આ ટકા છે મેઇન. અહીંયાથી તમારો અસલી મેઇન જે સિલેબસ છે, બરાબર, અહીંયાથી તમારો જે કેવી રીતના તમે મેનેજ કરશો એનો અહીંયા આધાર રાખે. કેમ કે ટકા છે તો ટકાની ઉપર સાદું વ્યાજ, ચક્રવૃદ્ધિ વ્યાજ આવે, બરાબર, આ પ્રોફિટ એન્ડ લોસ આવે, રેશિયો એન્ડ પ્રોપોર્શન આવે, પાર્ટનરશિપ આવે, બરાબર છે. ટકાવાળું જે સિલેબસ, જેણે ટકાનો ટોપિક છે એ બરાબર જેણે કરેલો હોય એને નેક્સ્ટ બીજા કાંઈ ટોપિકમાં વાંધો ના આવે, ગણતરીમાં તો ખાસ ના આવે, બરાબર ને. હવે પછી તમારે ઘડીએ જોવું પડતું હોય કે ભાઈ 1/4 બરાબર 25% થાય, 1/8 બરાબર 12.5% થાય. તો આવી બધી વસ્તુ છે આપણને યાદ રહી જવી જોઈએ. જો આ યાદ હશે તો કેલ્ક્યુલેશન કરવામાં સ્પીડ થશે. આપણને એમ હોય ને કે ભાઈ ફટાફટ સર અમને કેલ્ક્યુલેશન શીખડાવી દો. પહેલાં એવું કંઈ ના હોય કે ભાઈ ફટાફટ શોર્ટકટ શીખડાવી દો. પહેલાં બેઝ ક્લિયર કરવો પડે. બેઝ તમારો ટકાથી ક્લિયર થશે, બરાબર. બીજું બધું હાલો તમે સૂત્ર બેઝડ તમે ગોખી લેતા હો, બધાય સૂત્ર એ કામ ના લાગે. મારા જેવો કોઈક પેપર કાઢવાવાળો મળી ગયો ને તો સૂત્ર ઉપરથી મજા નહીં આવે, એવી રીતનું પેપર આવશે, બરાબર. તો અમુક પેપર એવી રીતે કાઢવામાં આવતા હોય કે ભાઈ જેમાં તમારા સૂત્ર તમને કામ ના લાગે, તમારી કેલ્ક્યુલેશનની સ્પીડ હોય એની ઉપર આધાર રાખે. જેમ કે હમણાં SBI ક્લાર્કની પ્રિલિમ ગઈ તો એની અંદર એવું મેથ્સ પૂછેલું હતું કે ભાઈ માણસો મેથ્સમાં ટોટલ જે આ 35 સવાલ મેં કીધા, 35માંથી 20 અટેમ્પ્ટ ન કરી શકાય ને એવું મેથ્સ હતું. કેમ કે એ લોકોએ શું કર્યું કે થોડુંક તમને વચાયું રકમમાં, DI થોડુંક અઘરું પૂછી લીધું અને તમારી જે શોર્ટકટ છે ને એ બધે કદાચ લાગુ ન પડે ને એવું પેપર પૂછી લીધું, શોર્ટકટ અથવા સૂત્ર, બરાબર. તો આવું અમુક વાર પૂછી લે તો તમારું પેપર છે કદાચ થોડુંક તમને ટ્વિસ્ટેડ લાગે. અને એક અહીંયા ટાઈમ એન્ડ વર્ક છે, આ ટાઈમ સ્પીડ ડિસ્ટન્સ છે, બરાબર. એ તો આમાં કાંઈ એટલું બધું અઘરું છે નહીં, આ ટોપિક એ પ્રમાણમાં સહેલો જ છે. અને છેલ્લે તમને અહીંયા ચેઇન રૂલ દેખાતું હશે, સાંકળનો નિયમ. તો આ જે સાંકળનો નિયમ છે અહીંયા પણ લાગુ પડે અને અહીંયા પણ લાગુ પડે, બરાબર ને. વર્ક એન્ડ વેજીસ, કામ અને પગાર અથવા વેતન, ટાઈમ એન્ડ વર્ક છે, બરાબર. તો અહીંયા આપણે આ બધું ભણાવીએ એની પહેલાં જ સાંકળનો નિયમ ભણતા હોય. તો મેથ્સનો સિલેબસ જુઓ તમે તો પ્રમાણમાં ખાલી જે જનરલી પૂછાતો હોય, જે ટ્રેડિશનલ સિલેબસ છે એવું જ છે, આમાં કાંઈ બીજું અઘરું નથી. તમારા માટે ઇઝી ટોપિક ક્યાં છે તો કે ભાઈ એક તો આ ટોપિક છે, આ સહેલો છે, બરાબર.
આમાં તમને કદાચ વધારે એવું લાગે તો આપણે ને મધ્યમમાં આપણે રાખીએ છીએ હાલ પૂરતો. ઓકે, તો આપણે ટોપિક ઉપર વાત કરીએ તો આ જે એવરેજનો ટોપિક છે આમાં પણ ખાસ કંઈ એટલું બધું હોતું નથી. આ પણ સહેલો ટોપિક છે. આટલા જે ટોપિક છે બરાબર, આ ટાઈમ એન્ડ વર્કની ઉપરના જેટલા બધા છે, તો આ જે ટકા ઉપર આધાર રાખે એ પ્રમાણમાં મધ્યમ રેન્જના ટોપિક હોય. સિવાય કે તમને કાંઈ એવું બધું અઘરો ટ્વિસ્ટેડ પૂછી લે તો પણ હવે એવું બધું કાંઈ આની અંદર પૂછવા જેવું લાગતું નથી અત્યારે તો. બરાબર, તમે ગૂંચવાશો ક્યાં? તો તમે અહીંયા થોડાક ગૂંચવાઈ શકો. બરાબર, ટાઈમ એન્ડ વર્ક છે અને વર્ક એન્ડ વેજીસ છે આની અંદર. બાકી ટાઈમ સ્પીડ ડિસ્ટન્સ આ ટોપિક પણ સહેલો જ છે. આમાં કંઈ એટલું બધું કાંઈ પૂછી નથી લીધું. મેઇન વસ્તુ શું છે કે તમે પહેલાં કોઈ દી ઓનલાઈન પરીક્ષા આપી નથી ને, એટલે તમને થોડુંક એમ લાગે કે ભાઈ આવું આમાં શું પૂછી લેશે, ઓહો હાવ એક જાતનો ક્રિએટ થાય. પણ એવું કંઈ છે નહીં. મેથ્સનો સિલેબસ જોઈએ આપણે પ્રમાણમાં તો જેટલું હોય એવો જ છે. કાંઈ નવું ટ્વિસ્ટેડ કાંઈ એવું બધું આમાં કંઈ દેખાતું નથી. તો આ રીતનું છે. બરાબર, ટોપિકની આપણે વાત કરીએ તો જે 11 ટોપિક છે આપણે આની તો એની પહેલાંની પરીક્ષામાં ક્યાંક ને ક્યાંક તો આવા ભણેલા જ છે આપણે ટોપિક. એટલે આની અંદર કંઈ વધારે ચિંતા જેવું નથી. તમે ગૂંચવાશો ક્યાં? તમે થોડાક રિઝનિંગમાં ગૂંચવાશો એવું લાગે છે. બરાબર ને? બાકી કેવી રીતે પેપર ભરવું, કેવી રીતે સ્ટ્રેટેજી બનાવવી એ બધું આપણે કહેશું. એની ચિંતા જરાય કરવાની નથી. આપણે એક 75 હાર્ડ કરીને એક ચેલેન્જ આવવાનો છે. બરાબર, આપણે થોડાક દિવસ પહેલાં એનાઉન્સ કરેલું હતું. આની પણ ડિટેલમાં તમને માહિતી આપશું ટૂંક સમયમાં. પણ સિલેબસની જ્યારે વાત આવે તો રિઝનિંગનો સિલેબસ કહે તો થોડોક આપણા માટે અજાણ્યો થોડોક જરાક અમથો. બાકી મેથ્સનો જે છે એઝ યુઝ્યુઅલ સિલેબસ છે, એમાં કાંઈ બીજું નવું નથી.